ગુડ નૂન, નોટ મોર્નિંગ, નોટ ઇવનિંગ, ઓનલી નૂન. પણ વાતાવરણ જોતાં એવું લાગે કે હજી સવાર જ પડી છે અથવા સાંજ પડી છે. પણ ફાઇનલી હવે बुलावा आ गया है कि हम सबको लेके जाओ, क्योंकि वैकेशन छोटा सा, इतना सा 2-3 दिन का जो वैकेशन था वो हो गया है ख़त्म. और अब जाते हैं मैडम जी को और परसु भाई को लेने. और કાલે સરસ મજાનો વરસાદ ધડબડાટી બોલાવી દીધી અમારા ગામમાં. તો 1.5-2 કલાક સુધી ટીચમ થયો. અને આપણે પણ બ્રેક જ હતો 2 દિવસ કે 3 દિવસ જે ગણો એ, એટલે બ્રેક ન કહી શકાય, પણ એડવાન્સમાં બધી પ્રિપેરેશન કરી લીધી હતી. એટલે મેં કીધું આ વખતે ચાલો કેમેરા ઓફ. પણ આમાં તો આપણે જે રેગ્યુલર હતું એ જ રીતે, કેમ કે એડવાન્સમાં પ્રિપેરેશન કરી લીધી હતી, એટલા માટે નો વાંધો એવો ક્યાંય આમાં બ્રેક નથી પડ્યો. અને પાછો અત્યારે વરસાદ તો શરૂ થઈ જ ગયો છે. દેખાણો ને કાચમાં ને અમી છાટણાઓ કાલ જેવો ધોમ ધોકાર કે ધડબડાટી વાળો નથી, પણ શરૂ થયો છે ધીમે ધીમે. એટલે અને અંધારું પણ ખાસું એવું થઈ ગયું છે, એટલે આવી જશે પાછો આજે રીતે. અને ભલે આવે, કંઈ વાંધો નહીં, જરૂર હતી જ. લાસ્ટ વ્લોગ તમે જોયો ત્યારે હજી વાત થતી હતી કે વરસાદ આવતો નથી, અને જે હવે આવી ગયો છે. કાલ તો અમારી આ નદી શરૂ થઈ ગઈ હતી, જબરદસ્ત મસ્ત મજાની. આજે હવે વધારે આવે તો શરૂ થાય. જુઓ, કાલ આ નદી શરૂ થઈ હતી ને એનો જ આ ગારો છે, કેમ કે આગળથી બધું આવીને પછી અહીંયા અટકી જાય, કેમ કે ઓલા ખાંચામાંથી પાણી ધીમે ધીમે જાય છે એટલા માટે. અને યસ, મેડમને ફોન કરી દઈએ ને એટલે એ તૈયાર રહીશું. નહીંતર એ પાછા તૈયાર ન રહે, એટલે મેડમને આપણે સાથે સાથે કોલ કરી દઈએ. બરાબર. હલો, સૂતા છો કે શું મેડમ? સો રહે હો તો જાગ જઈએ. અમારે કાલની જેમ જ અત્યારે ધમધોકાર બારિશ શરૂ થઈ ગઈ છે. આપકે વહાં ભી હે બારિશ. ચાલો, આજે અત્ર તત્ર સર્વત્ર છે, ત્યાં પણ વરસાદ છે ધમધોકાર. અને હવે આપણે વધીએ આગળ. જોવા આમ ધડબડાટી બોલે વરસાદની. ચાલો મેડમ, મૂકું. કેમ પણ ધમધોકાર એટલે ધમધોકાર, મોટા એટલા મોટા છાંટા પડે છે, એટલા મોટા છાંટા. નાના છાંટાની વાત જ નહીં. કે જે દિવસના તમે કે રાહે હતા ને, તમારી આતુરતાનો અંત લાવી જ દઈએ. જેમ જેમ આગળ જતા જાય છે એમ વધતો જાય છે. ઘરેથી નીકળ્યા ત્યારે અમી છાટણા હતા, અને હજી બાયપાસથી થોડોક આગળ પહોંચ્યો ત્યાં તો ધમધોકાર ધડબડાટી. મજા આવે. વરસાદ હોવો જોઈએ, એટલે માપસરમાં બધું. ઓવરની વાત નથી, પણ 2 દિવસની રાહ જોતા હતા ને અમે, એટલા માટે. છે વાંધો નહીં, આપણે छतरी चाहिए ना, जब नीचे जाएंगे तब ज़रूरत पड़ेगी. થોડી વારમાં તો કેમેરો ઠંડો થઈ ગયો, અંદર બધું ચીલ વાતાવરણ થઈ ગયું છે. એસી બંધ કરું તો કાચ આમ તેમ થઈ જતો હતો, એટલે એસી ફરજિયાત શરૂ રાખવું પડ્યું. બહાર નીકળો તો ગરમી, અંદર એસીથી કંટ્રોલ થાય નહીં. કहाँ જાય મને. હા, હું અમરેલી પહોંચી ગયો. કેમ કે પછી અમે ઇન્સ્ટાગ્રામ લાઈવ શરૂ કરી દીધું હતું. અહીંયા સ્ટેન્ડમાં ફોન રાખી દીધો અને મૂવમેન્ટ કરાવતો ગયો, અને સરસ મજાની લાઈવ સ્ટ્રીમ થઈ ગઈ. મજા આવી ગઈ. આમાં વ્લોગ્સમાં તો એટલું બધું લાઈવ કે એટલું બધું એક ધારું શરૂ રાખવું તો વ્લોગ્સ ઘણો લાંબો થઈ જાય, મોટો થઈ જાય, તમને પછી ગમે નહીં. એટલે ઓલું લાઈવ સ્ટ્રીમ ઇન્સ્ટા લાઈવ કરી નાખ્યું હતું. યુટ્યુબ લાઈવ કરવામાં પાછા ઘણા બધા આમ તેમ કરવા પડે, સેટ કરવું, ઓલું ઓન કરવું, આમાં કંઈ કરી કોઈ નહીં. પ્રશ્ન સીધું સ્ટાર્ટ, टाइटल मारवाना, डिस्क्रिप्शन ने टैग ने. चलो आ गया है मैडम जी का
ઘર. દરવાજા કેવો ખુલ્લો. વડીલનો ખૂબ ખૂબ આભાર આપણે માની લઈએ. હું નીચે ઉતરતો તો દરવાજો ખોલવા માટે ત્યાં કીધું रुको जरा हम आपके लिए दरवाजा खोल देते हैं, थैंक यू सो मच. चलो इधर करते हैं गाड़ी पार्क और जाते हैं अंदर. ફોન કર્યો નથી, જેની સજા મળશે મળશે ને. તમારે કરવું જોઈએ. તમારે કરવું જોઈએ. મારે કરવાનું હોય તારે કરવાનું હોય. મમ્મી તો કરતી હતી તો તું કેમ નહોતો કરતો એ કે પાછું દરવાજો બંધ કરી દે બેટા. પાછું મારે જો આ ચશ્મા બસમાં બધું આમ તેમ થઈ ગયું. હેલો બા કેસે હો? બસ મજા મજા. અહીંયા કેમ ગોળ મોટું મોટું થઈ ગયું 3-4 દીમાં? હે ને તો એ લાગવું જ જોઈએ પિયરમાં. પિયર આવ્યા તો એવું લાગવું જોઈએ. ફેર તો પડવો જોઈએ. એ સારી બાબત કે મને વાંધો નથી કાંઈ તમારે. બે દી આવે તો ફેર પડી. હા એમ આપણે શું કામ વાંધો લાવવો જોઈએ. ખબર છો શું છે ધડબડાટી બોલાવી? ભાઈ બંધો ક્યાંક તારે આજે રજા પડી એક દિવસ માટેની. તો એ કે અમે નહીં એને હજી કાલ છે ને એક દિવસની રજા અમે નહીં. હા એમાં કાંઈ ખોટું નહીં. અહીંયા તો બહુ નથી વરસાદ ને ભૂકાકાટ નહીં ખાય પાછો આજે છે રસ્તામાં પાછો કોળિયા ને એની આગળ સુધી હતો, પછી પાછું ખાલી, પછી પાછો શરૂ થયો. કાલ સારો પડ્યો, 1.5-2 કલાક વરસાદ પડ્યો. કુકુ કુકુ પરસે કુકુ પાર્સોનો નથી કહેતો કઈ. મેડમજી જો ટેસ્ટડામાં આવી ગયા. મેં તો ત્યાં બધા છે ને બહુ નથી કેવું. આમ જો ગ્લો જોવો ખાલી ગલોપ થઈ ગયો, ગલોપ થઈ ગયો. અને પરસવા તે તો મામાને આવીને વાળ કપાઈ નાખ્યા. હું ચહેરો મને તો નવો લાગ્યો. ક્યાં લઈ ગયા હતા મામા? કાનો ભાઈ લઈ ગયો તો હવે કઈ વિશેષ મારે શું ચર્ચા કરવી? નકર મામા લઈ ગયા તો પૂછવું પડે કે કેવું સલૂન હતું. સારા સલૂનમાં લઈ ગયા હતા કે 5 સ્ટારમાં લઈ ગયા હતા કે 3 સ્ટાર હતું? લખેલું ન હોય પણ તને બહુ ખબર પડે ને. કુંડલા ઓલા બીજા ત્યાં લઈ જાવ તો કે પપ્પા અહીંયા નહીં હો, ઓલામાં માથું ધોઈ દઈને એસી શરૂ હોય ને એમાં. ઈ કેમ તરત ખબર પડે લખેલું ન હોય તોય? બતાવો કુંડલાની તો ખબર હોય કા બાપુ આવું સલૂન છે એમ અમરેલીમાં તો બતાવો એવા સલૂન છે કે નહીં. તમારે તો કાનો ભાઈ મોટો થઈ ગયો એવું કહેવાય ને કે હવે એના ભાઈને લઈને એકલો સલૂન જાય છે તો ઈ તો બડી બાત હો ગઈ. એટલો તો મોટો થઈ જ ગયો એમ. હે મેડમ 100%. હવે ખાલી વાળ કપાવવાની બધું ઈ કરે છે. ઘરકામે શરૂ કરી દીધા છે. અરે ભાઈ નું એમ સાચવવાનું. ઠીક હે એમ. એટલે ઈ તો વસ્તુ લેવા મૂકવાના આન તેને ઈ થાતું જ હોય ને એનાથી તો. આમે એને આને કઈક હોય કાંટો મારવો છે કે નાસ્તો કરવો છે કે આખતે તો હવે મામા બે ભાઈ ઉપડે ન પડે હવે. હા હવે ભાઈ ને દીદી બે. હા હવે તો કાવ્યા ને બધાને પોતપોતાની વાહનની વ્યવસ્થા થઈ ગઈ છે. દરેકને સ્વતંત્રતા મળી ગઈ છે. સ્વતંત્રતા છે હવે. એટલે દરેક પોતપોતાની રીતે मौज करवा उपड़ी जाए. सही जवाब. चलो तो हम निकल गए हैं अमरेली से बाहर, बाईपास की ओर जा रहे हैं और जाएंगे सीधा कुंडला. वरसाद रही गयो. हाँ અહીંયા તો તડકો નીકળી ગયો. હા કોરું થઈ તમા જો ડોગી અંદર રિયલ છે કે ઓલો છે? નહીં રિયલ છે. જર્મન શેફર્ડ હતો. એના દિવસો હોય ને બેટા, સારા ઘરે જન્મ લેવાના દિવસો હોય. કારમાં ચક્કર મારે છે. કારમાં શું પૂરું થઈ ગયું? પૂરું થઈ ગયું. હા હરખું થઈ ગયું. ફોડી નાખ્યું. સુકાઈ ગયું.
મામા એ સાફ કરી દીધું. મામા ડોક્ટરનું કામે કરી લીધું. મામા એક દી જે પંપ મારી કાપા ફોલાવીને ધીમે ધીમે જાણ કરતા કરતા હા વાતો કરતા ખોળામાં બેહાડો ને હાથ પગ પકડા કરતા કરતા કરી નાખ્યું સાફ. બૂમ બૂમ બૂમ. આ નો ગમ્યું મને. વાહ ભાઈ વાહ, તારી સ્કેલ. નહીં, એને કરવું પડે એમ હતું બિચારાને, પણ એને આમ થોડીક સ્પીડમાં એવું કર્યું. બાકી અમુક કારમાં એવું કરવું પડે. આપણે ઘણી વખત નથી, બહુ હેવી હોય ત્યારે આમ ક્રોસ કરવી પડે, એટલે એમાં એનો કઈ વાંક નથી. એમ સારું હોય ને સારું, સાચું હોય ને સાચું, આપણે કઈ એમ વિરોધ જ કરીએ એવા માણસો છીએ. પરિસ્થિતિ સમજીએ આપણે બધા, દરેકની પરિસ્થિતિ સમજીએ, પછી કહીએ, પછી વાત કરીએ. વરસાદ બંધ થઈ ગયો, નહીં હવે મારે મેળ હતો. મેડમને ફોન પકડાઈ દેતો, પણ હવે કઈ કામનું નહીં. ધૂપ નીકળ ગઈ, ધૂપ. ક્યાં હુઆ? શરૂ થઈ ગયા એમ લાગે જ છે. નહીં, પબ્લિકે શરૂ કરી લીધો. કામ થઈ નહીં ગયો, આ ખ્યાલ છે ભાઈ. પબ્લિકે શરૂ કરી લીધો. ત્યાં સામેથી વાહન આવતા હતા ને, એ તેમ સાવ સાઈડમાં રહીને જ આવતા હતા, એટલા માટે. મેડમજી જપરશું સામે મછલી પકડાય છે. પાણી આવ્યું ને જબરદસ્ત, આમાં ચાલતું પાણી હોય. એમ નદી મોટી છે કે નહીં બેટા? ઉપરથી ડેમમાંથી ડેમ ભરેલો હોય ને પછી એમાંથી પાણી આવે, એટલે હોય તો જ ત્યાં મહેનત કરતા હોય ને. ऐसा होता है मेरे दोस्त, ऐसा होता है ऐसा. બાવલે હમણાં ન્યૂઝમાં આવતું તો 2 કાંઠે થઈ ત્યારે તો વધારે પાણી એવું છે. ઉપરવાસમાં વરસાદ બહુ પડ્યો હશે. જૂના સાવરમાં તો અત્યારે 2 કાંઠા છે. આજ હોય ને, યાદ ન્યા જાય, ત્યાંથી આવતા આવતા ફેલાઈ જાય ને પાણી. એમ આજ ન્યા જાય, અત્યાર નો હોય. શરૂ હોય ને ત્યાં સુધી જ હોય, પછી નો હોય. બારિશ શરૂ હોવી જોઈએ એક ધારી, પછી ધીમે ધીમે ઉતરી જાય. समझे मैडम जी? समझ गए तो कोई बात नहीं है, ना समझे तो हम समझा देते हैं. નીચે કર ભાઈ. ચાલો પારસો ને નીચે ઓલું કરવાનું છે, ટેપ. ટેપ ટેપ યાદ આવી ગયું જૂનું. સર્ચમાં જા, કાંઈ વાંધો નહીં. હવે જા સર્ચમાં હાલ, કાંઈ વાંધો નહીં એમાં. હવે શું લખવું છે? બતા દીજીએ, બતા દીજીએ. લખવું છે શું? જણાવો. ડિસ્ક્રાઇબ. મેરી લેલા. લેલા સામે આવી જ હતી. કર બંધ, કર અહીંથી લોક. વેરી ગુડ મેડમ. કરશો વેફર બેફર લેવાઈ ગઈ તારી? વજન તો જો આનો ત્રાસો થઈ ગયો, ત્રાસો. ઓલે પેલા છે ને જૂના સાવર રહેતા ને તે બાવલી હેલ કડે કમરે આમ રાખીને જે જૂનવાણી હોય એને ખબર હોય એ રીતે લેવાથી, ત્યારે આમ ત્રાહા થઈ જાય. એમ હું ત્રાસો થઈ ગયો. ભાઈબંધનો ખાદે આવી ગયો. કોણ છે? હજી આવ્યો જ છું. હવે ઉભો રહે થોડી વાર. એટલું તો કીધું હે બા, એટલું તો કીધું. થોડીક વાર ઉભો રહે, જે આવ્યો જ છું. મેં કીધું આગળ વિયો હતા.
નહીં કંઈક પ્રાથમિક જાણ કરવા ગયો હોય. ચલો ઘરે તો આવી ગયા, હવે છે ને પ્રેમાલાપ થશે મેડમ અને બાનો. એટલે આપણે હવે અહીંયા વ્લોગ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.